બજારમાં ગેપ અપ ટકી શક્યો નહીં. નિફ્ટી ઉપલા સ્તરેથી લગભગ 80 પોઈન્ટ નીચે 24,300ની નજીક. બેંક નિફ્ટી ફ્લેટ ટ્રેડ. જો કે મિડ કેપ સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ. આઈટીની 5 દિવસની તેજી અટકી. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 3% ઘટ્યો. નિફ્ટીના ટોપ લૂઝરમાં આઈટીના શેર્સનો સમાવેશ. દરમિયાન મિડ કેપમાં કોફોર્જ એમ્ફેસિસ ઘટ્યા. વૈશ્વિક બજારોમાં ચીપ શેરોમાં તેજીથી સેન્ટિમેન્ટ પડ્યું નબળું. ડિફેન્સ કેપિટલ ગુડ્સ શેરોમાં આજે જોરદાર તેજી. બંને ઇન્ડેક્સ 1.5%થી વધુ વધ્યા. કેપિટલ માર્કેટ અને ઓટો સેક્ટરમાં પણ 1%થી વધુનો વધારો, પરંતુ એફએમસીજી શેરોમાં આજે દબાણ. પરિણામ અને બુલિશ બ્રોકરેજ રિપોર્ટના કારણે હ્યુન્ડાઈ ટોપ ગિયરમાં લગભગ 7% ઉછળ્યો શેર. બ્રોકરેજ અનુસાર માર્જિન અનુમાન મુજબ H2 FY27માં 2 નવા મોડેલના સારા પ્રદર્શનની અપેક્ષા. પરિણામો પછી બજાજ ફાઇનાન્સનો સ્ટોક 5% વધીને લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો. નબળા પરિણામો પછી થર્મેક્સમાં ભારે વેચવાલી 11% જેટલો ઘટ્યો. પરિણામો પછી LIC હાઉસિંગમાં પણ ઘટાડો. સ્ટોક ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં એક બન્યો. દરમિયાન આરતી ઇન્ડસ્ટ્રીઝ અને AWL એગ્રીમાં ખરીદી જોવા મળી.